બોલું છું. હાજી સર, આજે મારું રિઝલ્ટ છે ઇમ્યુનિટી પાવરનું, 4 વર્ષના બાળકનું છે. ઓકે, ઇમ્યુનિટી પાવર. ચાર વર્ષના બાળકનું. યસ સર. ઓકે, ઇમ્યુનિટી પાવર એટલે રોગ પ્રતિકારક શક્તિ વધારી બધી. યસ સર. એમાં એવું છે કે જે બાળક છે એ પ્રીમેચ્યોર એનો બર્થ થયો હતો. એ જન્મ સમયે 1.5 થી 1.5 કિલો જેનું વેઇટ હતું. એટલે વારંવાર બહુ જ બીમાર થાય, એકદમ એડમિટ કરવું પડે. પછી મને મળ્યા તો મેં વાત કરી કે અમારી વેસ્ટેજની પ્રોડક્ટ એમ તમે સ્ટાર્ટ કરો, એને આપણે ઇન્ડિગો પ્રોટીન પાવડર ને એવું આપો એમ. તો કે ના, અમારે ડોક્ટર નું ચાલુ છે, એમ અલાઉડ નથી. પણ મેં એકવાર ટ્રાય કરો, મેં મારા ઘરે જે મારા છોકરાઓને આપું છું ને એમાંથી એને ડબ્બામાં ઇમ્યુનિટી આપણે પ્રોટીન પાવડર આપ્યો. પછી એને આમ થોડુંક લાગ્યું કે અઠવાડિયામાં ઘણો ડિફરન્સ છે. પછી મેં એમને આપણો ઇન્ડિગો ચોકલેટ ફ્લેવરનો પાવડર આપ્યો હતો. ઓકે, ઇન્વિગો પ્રોટીન પાવડર. હા, સવાર સાંજ 2 ટાઈમ દૂધ સાથે. સવાર સાંજ દૂધ સાથે. અને કોલેસ્ટ્રોલ આપણી આપી સર, એક સવાર સાંજ એ લોકો દૂધમાં જ એડ કરી દેતા હતા. ઓકે, કોલેસ્ટ્રોલ એ પણ સવાર સાંજ દૂધ સાથે. અને મલ્ટીવિટામિન ગમી છે આપણી, એક હા. રોજ છે. પરફેક્ટ. યસ, રોજ એક ગમી છે. ગમીઝ રોજે એક. હા, અને તુલસી ડ્રોપ સવાર સાંજ 2 ડ્રોપ્સ. ઓકે, સરસ. તુલસી ડ્રોપ સવાર સાંજ 2 ડ્રોપ્સ. એક એક. હા, બે ડ્રોપ્સ. ઓકે. હા સર, એ વારંવાર એટલું તાવ આવી જાય ને કંઈ પણ ખાવામાં ડોક્ટરના મેનુ પ્રમાણે જ આપવાનું હતું. હા. અત્યારે 4 થી 5 મહિના જેવું થયું છે એ લોકો આપણી બધી સપ્લિમેન્ટ લે છે ને, પણ અત્યારે બહુ જ સારું છે એમ. હમણાં મને 2 દિવસ પહેલા જ કોલ આવ્યો કે અત્યારે આ વાતાવરણમાં ઘરે ઘરે બધાને એટલું શરદી ઉધરસ તાવ છે, પણ અમારા બાળકને નથી થયો અત્યારે. બહુ સરસ, ખૂબ સરસ. નહીંતર સર એને એડમિટ જ કરવું પડે, મહિનામાં 2 થી 3 વાર એડમિટ કરે અને દર વખતે 20,000 નો તો અંદાજે ખર્ચ લાગી જ જાય. એટલું બીમાર જ રહેતો એમ. ઓકે. અત્યારે એને 2-4 મહિનાથી તો કઈ કોઈ જાતની ડોક્ટરની દવા જ નથી લીધી અને આ વાતાવરણમાં એને શરદી તાવ નથી થયું. बहुत सरस, बहुत जबरदस्त दीप्ति बहन. देखिए दोस्तों, दीप्ति बहन ने जो बताया वो मैं हिंदी में बता देता हूँ. राइट, 4 साल का बच्चा था, उसका प्रीमेच्योर बॉर्न हुआ था और उसके कारण उसके अंदर वीकनेस काफी थी. थोड़े थोड़े समय में वो काफी बीमार ज्यादा पड़ते थे और अस्पताल में एडमिट ही करना पड़ता था. ऐसा 4 साल तक लगातार चला. हमारी ये चीज प्रोटीन पाउडर है, कोलेस्ट्रॉल, गमीज और तुलसी ड्रॉप, ये चीज जैसे लिखा है उस हिसाब से लेने लग गए और केवल 3 से 4 महीने में ही उनको इतना बेहतरीन रिजल्ट दिखा. पहले 1 हफ्ते में ही थोड़ा डिफरेंस दिखा, बाकी उसके बाद सब कुछ लेना शुरू कर दिया. तो 3 से 4 महीने में इतना बेहतरीन रिजल्ट दिखा कि अब लास्ट 2 महीने से अस्पताल भी नहीं जाना पड़ा. और अभी जो वातावरण है उसमें उसको सर्दी जुकाम बुखार कुछ नहीं हुआ है. बहुत जबरदस्त रिजल्ट लिया है दीप्ति बहन. बताइए, उनको जो बेहतर हुआ है तो खुशी कैसी है उनके घर में? સર, બહુ જ સરસ. રોજ એમ કે છે, હવે તો ઈ બધાને સજેસ્ટ કરવા માંડ્યા અને એને પ્રી સ્કૂલમાં મોકલે છે ને તો ન્યાય એના મમ્મી લગભગ તો અઠવાડિયામાં 2-3 ગમીજ અને તુલસી ડ્રોપ્સ ને આપી જ દે છે. અને પેલા તો કે અમારા માટે તો ઈ જ છે કે તમે ભગવાન સ્વરૂપ છે વેસ્ટીજ અમારા માટે, કે આજે અમારું બાળક એટલું હેલ્ધી બની ગયું એમ. કારણ કે સર એટલા ઈ લોકો હેરાન થયેલા હોય એટલે અત્યારે સાવ બધું સ્ટોપ છે. અત્યારે ચોકલેટ બહારની બી ખવડાવે છે તો પણ શરદી કેવું થતું નથી. બહુ સરસ. એકદમ સ્ટ્રોંગ એમ, ઇમ્યુનિટી પાવર એનું બહુ સ્ટ્રોંગ બની ગયું. यस, बहुत सरस, बहुत जबरदस्त दीप्ति बहन. Thank you, sir. यस, वो आपने बहुत जबरदस्त रिजल्ट लिया है, बहुत जबरदस्त रिजल्ट शेयर किया है. बताइए आपके अनुभव के माध्यम द्वारा आप सबको, हमारे
फूड सप्लीमेंट के बारे में क्या कहना चाहिए? पर અમારે તો 2 વર્ષથી આ બીજી કઈ દવા જ ન આવતી. ફૂડ સપ્લિમેન્ટમાં અમારી પાસે આપણો સપ્લિમેન્ટ કોર્નર જ બનાવેલો છે કે જે વેસ્લિન કીટ થી માંડીને ટોટલ સ્પ્રે, આપણા જે માઉથ સ્પ્રે આવે છે, ટોટલ મારા ઘરમાં બીજી કઈ પ્રોડક્ટ આવતી જ નથી. ખાવાનું ઓઇલ થી માંડીને બધું, ચા કોફી સર બધું. बहुत जबरदस्त, बहुत जबरदस्त. दीप्तिबेन, મારે આવું જ હતું સર. એક દિવસ એટલું ડોક્ટર માટે જ કમાતા હોય એવું લાગતું હતું, પણ અત્યારે આ લાઈફલાઈન બની ગયું છે વેસ્ટેજ મારા માટે. यस यस यस, बहुत जबरदस्त बात बताई. देखिए दोस्तों, कितनी